સુરતના ડિંડોલી વિસ્તારની શિવકૃપાનગરની હાલત નર્ક સમાન છે। સોસાયટીમાં ડ્રેનેજ માટે રસ્તો ખોદાયા પછી રોડ ન બનતા કીચડનું સામ્રાજ્ય છવાયું છે। આમ તો સુરતને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ અમુક વિસ્તારોમાં વિકાસનો પાયો જોતા લાગી રહ્યું છે કે અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શિવકૃપાનગરની હાલત નર્ક સમાન છે। પાલિકાના કર્મચારીઓના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે। પાલિકાની બેદરકારીના કારણે માતા પિતા બાળકોને ખભા પર લઈ જઈ શાળાએ મૂકવા જવા मजबूर बनिया है। निम्बा जगन्नाथ पटेल बोल रहा हूँ भारत गैस से। साहब मैं इतने ऐसे रोज आता जाता हूँ, रोज का 8-10 बाटला इधर जाता है। मेरे को बहुत दिक्कत है, बिना चप्पल का जाना पड़ता है अंदर और जगह रहता नहीं है। और पूरा एक ही बेचारे कितने लोग परेशान हो रहे हैं। तो जनता रह रहे 1000-1200 पब्लिक है इधर और बच्चे 500-600 बच्चे है। वो लोग क्या करते होंगे बेचारे उनका। और मेरे को ये सवाल आता है और पहले का उसमें कुछ ध्यान नहीं दे रहा है। किसकी वजह से दिक्कत हो रही है? ये पालिका ने गटर लाइन उठ के रखा है ना, इसकी वजह से सब तकलीफ हो रहा है। શિવકૃપાનગર સોસાયટીમાં 20 દિવસ પહેલા ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરાયું હતું। ખોદકામ બાદ રોડ નહીં બનાવતા અહીં હવે વરસાદ પડતા કીચડનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। સોસાયટીમાં 1000 જેટલા લોકો વસવાટ કરે છે। જો કોઈ બીમાર પડે તો હોસ્પિટલમાં લઈ જઈ શકાય તેવી પણ સુવિધાઓ નથી, કેમ કે સોસાયટીમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેમ નથી। शिवकृपानगर सोसाइटी दिनेश कुमार चौबे बोल रहा हूँ कि गटर लाइन खोदने से इतना कीचड़ हो गया है। सोसाइटी में बच्चों से कंधे से लेके जाके छोड़ना पड़ रहा है स्कूल में। और स्कूल कीचड़ के नाते ये सब बच्चे का राजा हो जा रहे हैं, स्कूल का नाम कट जा रहा है सरकारी स्कूल में। अरे करीब 1000 लोग रहते हैं अंदर, एक ही रास्ता है, 1000 लोग रहते हैं। अब बहुत बच्चे हैं, 500 बच्चे हैं करीब। ये रास्ता हो गया 15 दिन, हाँ 20 दिन। हाँ आए थे, गटर खोदे थे, गटर खोद के चले गए, रास्ता बनाए नहीं, ऐसे चले गए। बनाने कोई आया नहीं? नहीं, कोई नहीं बनाने। સ્થાનિકોએ કહ્યું કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા આવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। લોકો પોતાના ખભા પર ઊંચકી બાળકોને શાળાએ મૂકવા જવા મજબૂર છે। કામ અર્થે જતા લોકો પણ અટવાઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન પાલિકા કરે તેવી અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।